નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 3ના પ્રશ્નો વિશે થોડી માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી આપો, જેથી તમને અમારી ટેસ્ટ સિરીઝના બધા જ પ્રશ્નોની માહિતી મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર 3, પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રશ્ન પહેલો, ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વિભાજિત હતું? એ 1, બી 2, સી 3, ડી 4. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી 3 ભાગમાં. તેમાં ઉપલું નગર, મધ્યનગર અને નીચલું નગર એવી રીતે 3 ભાગમાં વિભાજિત હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયા સ્થળેથી પ્રાચીન સમયમાં સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે? અહીં વિદ્યાર્થી મિત્રો એ લોથલ, બી મોહેંજો-દડો, સી હડપ્પા, ડી રંગપુર. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ લોથલ, જેની ડોકયાર્ડ અહીંની ત્યાં વાહનો લંગારવામાં આવતા હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, રૂગદમાં જણાવ્યા અનુસાર રાજાની ચૂંટણી શામાં કરવામાં આવતી હતી? એ સભા, બી સમિતિ, સી ગણ, ડી આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી સમિતિ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? એ અમદાવાદ, બી જામનગર, સી સુરેન્દ્રનગર, ડી રાજકોટ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ રાજકોટ. પાંચમો પ્રશ્ન, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોની પૂજાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? એ ઋગ્વેદ, બી સામવેદ, સી અથર્વવેદ, ડી યજુર્વેદ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ ઋગ્વેદ. છઠ્ઠો પ્રશ્ન, કઈ જગ્યાએથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે? એ ધોળાવીરા, બી લોથલ, સી રંગપુર, ડી કાલીબંગા. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ડી કાલીબંગા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? એ માંડવી, બી ભચાઉ, સી ભુજ, ડી લખપત. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ભચાઉ. આઠમો પ્રશ્ન, દેશલપુર અને સુલપુરડા કયા જિલ્લામાં આવેલા હડપ્પી સભ્યતાના સ્થળો છે? એ જામનગર, બી અમદાવાદ, સી કચ્છ અને ડી રાજકોટ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી કચ્છ. ત્યારબાદ નવમો પ્રશ્ન, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? એ ભોગાવો, બી હિરણ, સી સાબરમતી, ડી વાત્રક. અહીં વિદ્યાર્થી મિત્રો એ કન્ફ્યુઝન પોઈન્ટ છે. ભોગાવો નદી પણ ગુજરાતમાં બે આવેલી છે, વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો. તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવશો કે લીંબડી ભોગાવોના કિનારે આવેલું છે કે વઢવાણ ભોગાવોના કિનારે લોથલ આવેલું છે? એ ભોગાવો. ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત હડપ્પી સભ્યતાના મકાનોની વિશેષતા દર્શાવે છે? એ મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા અને એક માળના હતા. બી મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. સી બંને ચાસા, ડી બંને ખોટા. તો અહીં વિદ્યાર્થી મિત્રો બંને વિધાનો ચાસા છે. 11મો પ્રશ્ન, મનુષ્યની રહેણી કહેણી સાથે સંકળાયેલી બાબત કઈ છે? એ સંસ્કૃતિ, બી સભ્યતા, સી ટેવો, ડી આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ સંસ્કૃતિ. ત્યારબાદ 12મો પ્રશ્ન, હડપ્પામાંથી કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? એ 10, બી 24, સી 12 અને ડી 11. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી 12. અને તમારે જવાબ આપવાનો રહેશે કે અન્ન ભંડારો કઈ નદીના કિનારે મળી આવેલા જોવા મળે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઋગ્વેદમાં કયા પુરુષોનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? બળદ, ગાય, ઘોડો, એ અને 3 બંને. એટલે કે અહીં જવાબ વિદ્યાર્થી મિત્રો ઘોડો આવશે, સૌથી વધારે તેનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? એ વ્યાપાર, બી ખેતી, સી પશુપાલન, ડી આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી આપેલ તમામ વ્યવસાય સાથે તે લોકો સંકળાયેલા હતા. 14મો પ્રશ્ન, હડપ્પી સભ્યતા અને અગ્નિની પૂજા અવશેષો કયા જગ્યાએથી પ્રાપ્ત થાય છે?
એ લોથલ, બી કાલીબંગાન, સી ધોળાવીરા, ડી એ અને બી બંને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી બંને. ત્યારબાદ આગળ જોઈએ આર્ય કુટુંબની વ્યવસ્થા કેવી હતી. એ ગુરુપ્રધાન, બી માતૃપ્રધાન, સી પિતૃપ્રધાન, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી પિતૃપ્રધાન. ત્યારબાદ 16મો પ્રશ્ન આર્યમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. એ વિભક્ત, બી સંયુક્ત, ડી એકલપણ, ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થીનો જવાબ આવશે બી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. 17મો પ્રશ્ન કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ. એ રોમ, બી હડપ્પા, સી મોહેંજો-દડો, ડી મેસોપોટેમિયા. તો અહીં વિદ્યાર્થીનો જવાબ આવશે બી હડપ્પા સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ. 18મો પ્રશ્ન હડપ્પી સભ્યતાના લોકો કયા પાકોની ખેતી કરતા હતા. એ તલ, બી ઘઉં, સી વટાણા, ડી આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે ડી આપેલ તમામ પાકોની ખેતી તે લોકો કરતા હતા અને અલગ અલગ જગ્યાએથી આપણે તેમના અવશેષો પણ મળી આવે છે. 19મો પ્રશ્ન સામાન્ય રીતે હડપ્પી નગર કેટલા ભાગમાં વહેંચાયેલા હતા. એ 1, બી 4, સી 2, ડી 3. તો અહીં વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે સી 2 ભાગમાં વહેંચાયેલા હતા. ધોળાવીરા એક નગર છે જે 3 ભાગમાં વહેંચાયેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી આપણને કયા વેદમાંથી મળે છે. એ સામવેદ, બી ઋગ્વેદ, સી યજુર્વેદ, ડી અથર્વવેદ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી બી ઋગ્વેદ. 21મો પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના મુખ્ય નગર કયું હતું. એ રંગપુર, બી હડપ્પા, સી લોથલ, ડી મોહેંજો-દડો. તો અહીં વિદ્યાર્થી જવાબ આવશે બી હડપ્પા. 22મો પ્રશ્ન મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવી છે. એ કાલીબંગાન, બી રાખીગઢી, સી મોહેંજો-દડો, ડી લોથલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી લોથલ. ત્યારબાદ 23મો પ્રશ્ન ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલો યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. એ નર્મદા, બી રાવી, સી સિંધુ, ડી સરસ્વતી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી રાવી નદી. ત્યારબાદ 24મો પ્રશ્ન ભારતના કયા ભાગમાં સિંધુ સભ્યતા ફેલાયેલી હતી. એ ઉત્તર પશ્ચિમ ભાગ, બી દક્ષિણ ભાગ, સી દક્ષિણ પૂર્વ, ડી ઉત્તર ભાગ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉત્તર પશ્ચિમ ભાગ જે ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ 25મો પ્રશ્ન ચાંદની દેવી અને જવારની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે. તો એ સીતા અને અદિતિ, બી ઓપ્શન અદિત્ય અને સીતા, સી ઓપ્શન ઉષા અને અદિતિ, તો અદિતિ અને ઉષા. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે સી ઉષા અને અદિતિ. ત્યારબાદ 24મો પ્રશ્ન લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે. એ ધોળકા, બી ધોળાવીરા, સી દસક્રો, ડી વિરમગામ. તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ ધોળકા તાલુકો. ત્યારબાદ 27મો પ્રશ્ન હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું. એ રાવી નદી, બી સાબરમતી, સી નર્મદા, ડી સિંધુ નદી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ રાવી નદી. ત્યારબાદ 28મો પ્રશ્ન હડપ્પી સભ્યતામાં કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણ શેનાથી અલગ પાડતા હતા. એ રાજમાર્ગ, બી દિવાલ, સી કોટ, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ રાજમાર્ગ. ત્યારબાદ 29મો પ્રશ્ન કઈ સાલમાં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતા સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. એ 1920, બી 1921, સી 1924, ડી 1923. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી 1921. ત્યારબાદ 30મો પ્રશ્ન ઋગ્વેદ મુજબ સંપત્તિ શેના પર આધાર રાખતી હતી. એ પશુઓની સંખ્યા, બી સ્ત્રીઓની સંખ્યા, સી ધન દોલત, ડી કુટુંબની સંખ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ પશુઓની સંખ્યા. ત્યારબાદ 31મો પ્રશ્ન હડપ્પી સભ્યતામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી. એ ઉત્તર,
બી ઉત્તર પૂર્વ, સી પૂર્વ, ડી દક્ષિણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી પૂર્વ. અને રાજાની વસાહત અને કે કિલ્લો પૂછવામાં આવે તો એ પશ્ચિમ દિશામાં આવતું હતું. ત્યાર ધોળાવીરા નગર રચનાની મુખ્ય વિશેષતા શું હતી? એ વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થા અને સ્ટેડિયમ. બે રહેણી કહેણી, સી સ્ટેડિયમ, ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ વરસાદના પાણીની સંગ્રહ કરવાની વ્યવસ્થા અને સ્ટેડિયમ. તે બંને આપણે ધોળાવીરામાંથી મળી આવે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, કાલીબંગાળમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે? તેમાં એ લોખંડ, બી તાંબુ, સી પિત્તળ, ડી જસત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી તાંબુ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ઋગ્વેદમાંથી કયા લોકોનો પરિચય મળે છે? એ આર્યો, બી હિન્દુ, સી નેગ્રીટો, ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ આર્યો વિશે થોડી માહિતી આપણને એમાંથી મળે છે. 35મો પ્રશ્ન, ઋગ્વેદમાં કયા ભાષામાં લખાયેલ છે? એ પ્રાચીનતમ સંસ્કૃત, બી વૈદિક સંસ્કૃત, સી પ્રાકૃત, ડી એ અને બી બંને. એટલે કે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ડી પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત બંને ભાષામાં ઋગ્વેદ લખાયેલ છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, વસ્ત્ર પરિધાન કરેલ વ્યક્તિની મૂર્તિ ક્યાંથી મળી આવી છે? એ લોથલ, બી મોહેન્જોદડો, સી ધોળાવીરા, ડી કાલીબંગા. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જવાબ આપવાનો રહેશે કે આપને જે મૂર્તિ મળી આવી છે, એક પુરુષની મૂર્તિ જે મૂછ વગરની છે, તે દાઢીવાળા પુરુષની મૂર્તિ ક્યાંથી મળી આવી છે તેમ પૂછવામાં આવેલું છે. તેનો જવાબ આવશે બી મોહેન્જોદડો. ત્યારબાદ 37મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાચું છે? એ બુર્જોમ જમ્મુ કાશ્મીર, બી રંગપુર અને લોથલ અમદાવાદ, સી શ્રીનાથગઢ રાજકોટ અને ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને લોકોને અમારું કન્ટેન્ટ સારું લાગતું હોય અને ગમતું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.